અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। G7 સમિટમાં પીએમ મોદી હાજરી આપવાના છે। આપને જણાવી દઈએ 7 દેશના સમૂહે G7 નું રચના કરી છે અને G7 સમિટ આ વખતે ઇટલીમાં યોજાઈ રહી છે, જ્યાં સહભાગી થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ તો પોતાના વિદેશ પ્રવાસ માટે નીકળી ચૂક્યા છે। 43 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા અને તેને લઈને હાલ તો આ ખાસ G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલી જવા રવાના થઈ ચૂક્યા છે। G7 દેશોની વાત કરવામાં આવે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK અને અમેરિકા એ ભેગા થઈને આ G7 સમૂહની રચના કરી હતી, જે દર વખતે અલગ અલગ દેશોમાં યોજાતી હોય છે। આ વખતે તે ઇટલીમાં યોજાઈ રહી છે।